વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 સ્વાધ્યાયના પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબોનું દાખલા નંબર 5 નો દાખલા નંબર 6 વિશે આગળ શીખીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ કે શું કહેવા માંગે છે, શું છે। દાખલો સાવ ઈઝી છે, તમારે કોઈ વસ્તુ ટેન્શન લેવાની જરૂર નથી। દાખલામાં તમને બહુ જ મજા આવશે અને તમને આવડશે। ઓકે, ચાલો આપણે જોઈએ શું કહે છે રકમમાં। ચાલો જુઓ, હવે તમને કીધું છે કે રાજકુમાર મિલ્સે 82,000 ના કેટલાક યંત્રો 1/4/2012 ના રોજ ખરીદ। આ યંત્રોને ગોઠવવાનો ખર્ચ 8,000 થયો। કંપનીએ 1/10/2014 ના રોજ બીજા 70,000 ના યંત્રો ખરીદ્યા, જેનો ગોઠવણી ખર્ચ ₹2,000 થયો। કંપની દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે। 31/3/2015 ના રોજ પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી 30% યંત્રો તેની ચોપડે કિંમત પર 20% નફા સાથે વેચી દીધા। જો સમજો, આમાં તમારા માટે નવો પોઈન્ટ એ આવ્યો છે કે આપણે બધા યંત્રો વેચી દેતા, કાં તો પ્રથમ યંત્રો કાં તો દ્વિતીય યંત્રો। પણ આમાં એવું બન્યું કે જે પહેલા ખરીદેલા યંત્રોમાંથી બધા નથી વેચ્યા, અમુક ટકા જ વેચ્યા છે। તો આપણે એની ગણતરી કરીએ શું કહેવા માંગે છે। ચલો જોઈએ શું કહે છે। જો ચલો આપણે પહેલા રકમ લખી નાખીએ, મતલબ અંદર જેટલી વસ્તુ આપેલી છે એ જોઈ લઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો શું કહે છે પહેલા તો 82,000 ના કેટલાક યંત્રો તમે 1/4/2012 ના રોજ ખરીદ્યા, ગોઠવણી ખર્ચ કેટલો થયો 8,000। તો આપણે અહીં લખીએ પ્રથમ યંત્ર કેટલા હજારના હતા તો 1/4/2012 ના રોજ 82,000 ના તમે યંત્રો ખરીદ્યા, 8,000 એનો ગોઠવણી ખર્ચ થયો। એટલે ટોટલ યંત્રો કેટલામાં પડ્યા તમને તો યંત્રો તમને પડ્યા 90,000 માં। રેડી? હવે બીજું યંત્ર આ ખરીદ્યું છે, બીજું યંત્રમાં શું છે એ જોઈ લઈએ આપણે। તો બીજું યંત્ર તમે કઈ તારીખે ખરીદ્યું હતું તો 1/10/2014 ના રોજ। રેડી? કેટલાનું યંત્ર હતું 70,000 પ્લસ એનો ગોઠવણી ખર્ચ કેટલો થયો 2,000। પછી આગળ જુઓ, બસ આટલી જ વસ્તુ છે, 72,000 રૂપિયા એ થયા। હવે તમે શું કર્યું છે 10% લેખે સીધી લીટીની પદ્ધતિ છે અને પ્રથમ ખરીદેલા યંત્રો પૈકી તમે 31/3 એટલે કે આ જે ખરીદ્યા હતા ને 31/3 સુધીમાં વેચી દીધા। કેટલા ટકાના 30% ના યંત્રો વેચ્યા। હવે જો ધ્યાન શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શરૂઆત કરી તો આના ઉપર આપણે ઘસારો ગણીએ 31/3/13 કેટલા આવશે તો 10% છે ઘસારો। ઓકે, એટલે કેટલા આવશે 9,000 રૂપિયા આવશે। રેડી? 9,000 એમાંથી માઇનસ કરો એટલે 81,000 આવી ગયા। ઓકે, હવે માની લો આ તમને 1/4/2013 ની બાકી આવી। હવે 31/3/2014 આવ્યા, કેટલા આવશે 9,000 આવી ગયા। માઇનસ કરો કેટલા આવશે તો 72,000। આ તમને બાકી આવી 1/4/14 ની। હવે આપણે હિસાબી વર્ષ 31/3/15 પૂરું થાય છે તો પેલા ઘસારો કરી નાખવાનો 9,000 રૂપિયા। કેટલા આવ્યા તો 9 × 72 63,000 આવ્યા। રેડી વિદ્યાર્થી મિત્રો? હવે શું કરવાની ખાસ જોઈ લો, જો 63,000 તમને મળી ગયા પછી તમારો એક જ પોઈન્ટ કે હવે આપણે આમાંથી કેટલા ટકા યંત્રો વેચ્યા તો 30% યંત્રો વેચ્યા અને 20% નફા સાથે। તો આના તમારે 30% કરી નાખવાના પહેલા। તો આના 30% કેટલા થાય તો આના તમે 30% કરો 63,000 ના 30%, એના 30% કેટલા આવ્યા 18,900। તો 18,900 હવે એ તમે પ્લસ નફા સાથે વેચ્યા તો આપણે જોઈએ 18,900 નો કેટલા ટકા નફો 20,900, મતલબ 20% નફો। 20% નફો પ્લસ કરો 3,750 80 રૂપિયા। આ શું આવ્યો નફો આવ્યો। સમજાણું વિદ્યાર્થી મિત્રો? એ પ્લસ કરી નાખો એટલે 22,680 રૂપિયામાં વેચ્યા તમે। સમજાણું વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી તમને પહેલા યંત્રની ગણતરી થઈ ગઈ। હવે બીજા યંત્રની ગણતરી કરીએ તો તમે 1/10 થી 31/3 સુધીનો હિસાબી વર્ષ ગણો તો આપણે અહીં ગણીએ કેટલા થશે તો 31/3/2014 તો 6 મહિના થશે 10, 11, 12 1, 2 3 6 મહિનાનો ઘસારો ગણવાનો। તો 72,000 ઉપર તમે 6 મહિનાનો ઘસારો ગણો કેટલો થાય 72,000 ના 6 મહિનાનો કેટલા ટકા લેખે 10% લેખે ઘસારો। તો આપણે ગુણાકાર કરી નાખીએ। ચલો 72,000 ગુણ્યા 6 ગુણ્યા 10 ભાગ્યા 1200 કેટલા આવ્યા 3600, 3,600। સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આટલું આપણને પહેલાનો ઘસારો મળ્યો તો અહીં બાદ કરી નાખો ઘસારો। ઓકે, હવે માની લ્યો રકમ કેટલી આવશે તો 72,000 માંથી આપણે બાદ કરી 72,000 - 3600 કેટલા આવ્યા 68,400।
હવે 68,400 આવ્યા. હવે આની ઉપર પાછો ઘસારો ગણવાનો 31,3,15 નો. 31,3,15 ઘસારો નહીં ને આની ઉપર નહીં ગણવાનો. ઘસારો 72,000 ઉપર જ ગણવાનો. તો 72,000 ના 10% કરો એટલે 7,200 આવે. એ માઇનસ કરી નાખો તો 68,400 માઇનસ 7,200 કેટલા આવ્યા? 61,200. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે જો ખાસ કરીને આપણને ગણતરી તો આ થઈ ગઈ છે. હવે લખતી વખતે શું ધ્યાન રાખવાનું એ હું તમને સમજાવી દઉં. ચલો આપણે જોઈ લઈએ. ચલો શું કહેવા માંગે છે? ગણતરી બધાને ક્લિયર થઈ ગઈ? નો સમજાય તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો. આ ભલે રહી તમે લખી નાખો. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ છીએ. આપણે આમાં અસર દેતા જઈશું અને વાર્ષિક હિસાબોમાં અસર દેતા જઈશું. બંનેમાં એક સાથે જ અસર દેશું. ચલો પહેલા 1/4/2012 આ યાદ રાખજો. ડેટ કયા વર્ષમાં આવે? તો કયા વર્ષમાં આવશે? 1/10/14 થી 31/3/14 મતલબ અહીંયા 15 આવશે. સોરી 1/10/14 જ છે. આપણે ચેક કરી લઈએ. હા 1/10/14 છે. હવે જો 1/10/14 હોય ને તો આપણે પૂરેપૂરો ઘસારો નહીં ગણાય. તો એનો મતલબ થોડીક આપણાથી મિસ્ટેક થઈ ગઈ છે. આપણે આટલી બધી રકમનો ઘસારો ગણવાની જરૂર નથી. આપણે અહીંથી જ આપણે શરૂઆત કરી નાખી. તમારે એમાં ખાલી 6 જ મહિનાનો ઘસારો આવશે. 1/10/14 છે 2000 નું પ્લસ કર્યા એટલે કેટલા થઈ ગયા? 72,000 થઈ ગયા હતા. હવે બીજું શું કે 1/10/14 થી એનું હિસાબી વર્ષ ક્યારે પતે? તો 31/3/15 પતે ને. તો એનો મતલબ ખાલી 6 મહિનાનો ઘસારો થયો. તો 72,000 આખા વર્ષનો, 7200 આખા વર્ષનો, તો 6 મહિનાનો 3600 થાય. તો 72,000 માંથી તમારે ખાલી 3600 રૂપિયા બાદ કરવાના. કેટલા આવ્યા? 68,400. ઓકે વિદ્યાર્થી મિત્રો, તારીખમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, બાકી દાખલામાં કોઈ પ્રોબ્લેમ નથી. રેડી? આમાં તમારે એક જ વર્ષનો ઘસારો આવશે અને આ કયા આવશે? તો આ જે લાસ્ટ યર છે ને એની સાથે જોડાયેલ. ઓકે ચલો હવે શરૂઆત કરીએ. 1/4/2012 શું લખવાનું? ખરીદ્યું છે એટલે બેંક ખાતે લખવાનું. બેંક ખાતે રકમ કેટલી લખવાની? તો બેંક ખાતે 82,000. રોકડ કેટલી થઈ? 8,000. તો આ લખવાનું રોકડ ખાતે 8,000. કેટલા આવ્યા? 90,000 આવી ગયા. હવે આ 90,000 માંથી આપણે શું કરવાનું? ઘસારો બાદ કરવાનો. આ લખવાનું 31/3/2013 કોના ખાતે? ઘસારા ખાતે. રકમ કેટલી આવશે? 9,000 રૂપિયા. સમજાણું? હવે એના પછી હવે આપણે બાકી કાઢ નાખીએ. તો બાકી આગળ લઈ ગયા. કઈ તારીખ? 31/3/2013 કેટલા હજારની બાકી થઈ? તો 90 જાય એટલે 81,000 થયા. આ 90,000 થઈ ગયા. ઓકે હવે ઈ બાકીને આપણે આગળ લઈ લઈએ. 1/4/2013 શું લખવાનું? બાકી આગળ લાવી. કેટલા હજાર? 81,000. સમજાણું? હવે આ જે અસર છે ને તમારે પેલા વાર્ષિક હિસાબોમાં દઈ દેવાનું. જો અહીંયા શું આવશે? વિગત રકમ. વિગત રકમ. રેડી? તો આપણે પેલા ઘસારો લખ નાખવાનો. આ બાજુ તો ઘસારો કેટલાનો આવ્યો? 9,000. જો આ તમે જે કર્યું છે ને આટલું તમે જે કર્યું છે ને પહેલા વર્ષનું એ બેઠે બેઠું પાકા સર આમ લખ નાખવાનું. કાંઈ લખવાનું શું? યંત્રો 90,000 એમાંથી 9,000 માઇનસ કરો એટલે 12 કેટલા નીકળશે? 81,000. સમજાણું? આટલું જ કરવાનું, બીજું કઈ કરવાનું નથી. આ પેલા વાર્ષિક હિસાબોમાં અસર પૂરી. હવે આગળ વધીએ. ચલો હવે શું કર્યું? 1/4 આપણે આ વર્ષમાં કોઈ યંત્ર ખરીદ્યું નથી એટલે આપણે આનો ઘસારો ગણ નાખી. 31/3/2014 શું આવશે? ઘસારા ખાતે કેટલા હજાર? 9,000 રૂપિયા. હવે 81,000 માં આપણે 9,000 કાઢી નાખીએ. 81,000 માંથી 9 કાઢો એટલે 72,000 નીકળશે. આનો સરવાળો શું થઈ ગયો? 81,000. અહીં લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. અહીં લખવાનું 31/3/2014. હવે આ આપણે આગળ લઈ લઈએ. 1/4/2014 બાકી આગળ લાવી. હવે આયા આપણે લખ નાખી કેટલી રકમ? 72,000 રૂપિયા બાકી આવી. સમજાણું? આની હિસાબી અસર આપણે વાર્ષિક હિસાબમાં દઈ દઈએ. હમણાં કીધું તું મેં એ જ રીતે. શું કે આપણને બીજા વર્ષમાં કેટલા આપ્યા આવી રીતે હતું? આ બીજા વર્ષની અસર. તો 81,000 માંથી બાદ કરી નાખવાનું. તો અહીંયા લખવાનું યંત્રો 81,000 ના હતા એમાંથી 9,000 ઘસારો બાદ. અહીં લખું ઘસારો
રકમ કેટલી આવશે? 72,000 રૂપિયા આવશે. ઓકે, ચલો આગળ. હવે માની લ્યો અહીં લખવાનું ઘસારા ખાતે. ઘસારા ખાતે કેટલા આવશે? 9,000 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ વર્ષની અંદર બીજું એક યંત્ર ખરીદ્યું 1/10/2014 ના રોજ. તો બેંક ખાતે રકમ કેટલી આવશે? 70,000 રૂપિયા. અને રોકડ ખાતે રકમ કેટલી આવશે? 2,000. 1/10/2014. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે ઘસારો ગણતી વખતે ધ્યાન એ રાખવાનું કે અત્યાર લગીનો ઘસારો આપણે એક જ યંત્રનો હતો. હવે ઘસારો કેટલાનો આવશે? 2 યંત્રનો. ઘસારા ખાતે તો જૂનો આપણો ઘસારો 9,000 હતો જ તે. નવો ઘસારો કેટલો થયો? ત્યાં જોઈ લો તમે કેટલો થયો? 3600 રૂપિયા. તો 3600 રૂપિયા અહીં લખ નાખો એટલે કેટલા આવશે? તો 12,600. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? નો સમજાય મને કોમેન્ટ્સમાં જણાવજો કે મને આ તકલીફ છે. ઓકે, જો આમાં બીજું કંઈ નથી કર્યું. આ વર્ષની ધ્યાન રાખવાનું, બીજું યંત્ર કયા વર્ષમાં તમે ખરીદો છો ને ખાસ કરીને ધ્યાન રાખવાનું. હવે આપણે સરવાળો બાદબાકી કરીએ. 72,000 પ્લસ 70,000 પ્લસ 72,000 કેટલા આવ્યા? 1,44,000. મતલબ આનો સરવાળો થાય છે 1,44,000. સોરી, 1,44,000 નહીં થાય, હજી આપણે વેચવાનું બાકી છે ને. ઓકે, પેલા વેચી નાખ ચાલો, કેમ કે નફો આવશે ને. જો હવે આપણે કેટલા યંત્રો વેચ્યા? 18,900 ના વેચ્યા. કેટલા વેચ્યા? 22,680 માં. તો અહીં લખવાનું 31/3/2015. શું લખવાનું? બેંક ખાતે કેટલા? 22,680 રૂપિયા. હવે જો આમાં નફો થયો હોય ને તો નફો આ બાજુ લખવાનો, અહીં તારીખ લખવાની 31/3/2015. શું લખવાનું? યંત્ર વેચાણનો નફો. યંત્ર વેચાણનો નફો. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કેટલો નફો થયો? 3,780 રૂપિયા. હવે આપણે ગણી શકીએ. ચલો સરવાળો પ્લસ કરીએ. 3,780 રૂપિયા એટલે 1,47,780 રૂપિયા થયા. હવે એમાંથી તમારે ઓલું બાદ કરી નાખવાનું, માઇનસ 12,600 માઇનસ 22,680. કેટલી રકમ આવી? 1,12,500. જો યાદ રાખજો, આપણી રકમ ટોટલ આપણને મળી 1,12,500. આ તમારી બાકી મળી, અહીં લખવાનું બાકી આગળ લઈ ગયા. તારીખ લખવાની 31/3/2015. આનો સરવાળો કરી નાખો 1,47,780 રૂપિયા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે જો આપણે બીજા વર્ષમાં દઈ દીધી, ત્રીજા વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર દેવાની છે તો આપણે દઈ દઈએ. તો ત્રીજા વર્ષના વાર્ષિક હિસાબોમાં ધ્યાન રાખવાનું કે તમારા કુલ યંત્રો કેટલા છે ને તમને ખબર હોવી જોઈએ. તો જો કુલ યંત્ર કેટલા? આના 72 હતા, આના 72, એટલે ટોટલ આટલા યંત્રો હતા. એટલે 1,44,000 યંત્રો થાય. ભેગું લખવું હોય તો લખીએ કોઈ યંત્રો ખાતે 1,44,000. સમજાણું? હવે એમાંથી શું કરવાનું છે? બીજું તમારે કઈ નથી કરવાનું, એમાંથી ઘસારો કુલ બાદ કરવાનો. 12,600 માઇનસ ઘસારો 12,600. હવે બાદ કરીને રકમ બહાર કાઢ નાખી. 1,44,000 માઇનસ 12,600 1,31,400. હવે અહીંયા તમારે ઘસારા ખાતે લખવાનું, અહીં ઘસારો ફરી જશે. ઘસારા ખાતે કેટલી રકમ આવશે? 12,600. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો, આ તમને દાખલાની અંદર કીધું હતું બધા વાર્ષિક હિસાબોમાં અસર આપો બધા વર્ષના. તો આ પહેલા વર્ષનું, આ બીજા વર્ષનું, આ ત્રીજા વર્ષનું. જ્યારે દાખલાની અંદર તમને એમ કહેશે કે બધા જ વાર્ષિક હિસાબોમાં અસર આપો તો તમારે બધાયના બબે ખાતા બનાવો. એક નફા નુકસાન ખાતું, એક પાકું સરળ નફા નુકસાન ખાતું, પાકું સરળ, એ રીતે. અને આ યંત્ર ખાતામાં ધ્યાન રાખવાનું. યંત્ર ખાતું બનાવવાનું કે તો કઈ રીતે આપણે એન્ટ્રી દેવી. જો હાવ ઈઝી છે, 6 માંથી 6 માર્ક તમને મળી જશે, પણ તમારે તૈયારી કરવી પડશે અને તમારે દાખલાની અંદર ધ્યાન રાખવાનું. નો સમજાય તો મને પૂછવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.